મુખ્ય દરવાજાથી લઈને કબાટ સુધીની દરેક વસ્તુને સુરક્ષિત રાખવા માટે તમામ ઘરોમાં તાળા અને ચાવીનો ઉપયોગ એ સામાન્ય બાબત છે. તો બધા ઘરોમાં તે ચાવીઓ રાખવા માટે સલામત એક જગ્યા હોય છે, જ્યાં તે સરળતાથી મળી શકે. અને ચાવીઓ તેમની યોગ્ય જગ્યાએ રાખવાને બદલે લોકો હંમેશા અહીં તહીં ગમે ત્યાં રાખે છે. તો આવી સ્થિતિમાં ચાવીને શોધવામાં જ સમયનો વેડફાઈ જાય છે, પરંતુ સમયની સાથે સાથે વાસ્તુ દોષ પણ સર્જાય છે. તો વાસ્તુ અનુસાર જો તમે વાસ્તુના નિયમ પ્રમાણે ચાવીઓ રાખો છો, તો ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે અને તે પુણ્યકારક પરિણામ આપે છે. અને ચાવીને ખોટી જગ્યાએ રાખવાથી વ્યક્તિને નુકસાનનો સામનો પણ કરવો પડી શકે છે. તો વાસ્તુના દૃષ્ટિકોણથી ચાવીઓ તેમની જગ્યાએ ન હોવી તે સારું માનવામાં આવતું નથી. તો ચાલો જાણીએ ચાવી કઈ જગ્યાએ અને કઈ દિશામાં રાખવી યોગ્ય ગણાય. તો પ્રથમ નંબરે લઈશું દુકાન અને ઓફિસની ચાવી હંમેશા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવી શુભ માનવામાં આવે છે. અને તમારી તિજોરીની ચાવી દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. આ ખૂબ જ સારી દિશા માનવામાં આવે છે. તો આ દિશામાં ચાવી રાખવામાં આવે તો તે શુભ ગણાય છે. પછી જોઈશું નંબર 2 પર ચાવી ખોવાઈ જશે એવું વિચારીને આપણે ઘણીવાર પૂજા સ્થળે નાની નાની સાઈઝની ઘરની ચાવી રાખીએ છીએ, એટલે કે ઘરના મંદિરમાં. પરંતુ વાસ્તુ અનુસાર પૂજા સ્થાન પર ચાવીઓ ક્યારેય ન રાખવી જોઈએ. આમ કરવાથી મન પૂજાથી વિચલિત થવા લાગે છે અને તેનાથી ક્યારેય પણ પૂજા સ્થાન પર ચાવી ન રાખો તે એક પ્રકારનો વાસ્તુ દોષ ઉત્પન્ન કરી શકે છે. પછી જોઈશું નંબર 3 પર બ્રહ્મસ્થાન પર ચાવીઓ રાખવાથી નકારાત્મકતામાં વધારો થાય છે અને તેનાથી તમારા ઘરમાં નકારાત્મક પેદા થાય છે, એટલે કે નેગેટિવિટી ઉત્પન્ન થાય છે. કારણ કે ચાવીઓ ધાતુની બનેલી હોય છે અને જ્યારે તેને બ્રહ્મસ્થાનમાં રાખવામાં આવે છે તો તેની વિપરીત અસર થવા લાગે છે અને આ સિવાય ઘરમાં પરસ્પર સંબંધો પર તેની ખરાબ અસર પડે છે. એટલે કે ઘરમાં કંકાસ પેદા થાય છે અને પરેશાનીઓ સર્જાય છે. આથી બ્રહ્મસ્થાનમાં ચાવીઓ ક્યારેય પણ રાખવી નહીં. પછી જોઈશું નંબર 4 પર ઘરની ચાવીઓ ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખવી જોઈએ. એટલે ઘરના મેઇન ગેટ પર જે તાળા લાગે છે તેની ચાવી ઉત્તર પૂર્વ દિશામાં, એટલે કે ઉત્તર ખૂણામાં કે પૂર્વ ખૂણામાં ન રાખવી જોઈએ. કારણ કે આપણે ચાવીઓ સાફ કરતા હોતા નથી, તે એકદમ ગંદી હોય છે. આવી ગંદી ચાવીઓ ઉત્તર પૂર્વ ખૂણામાં રાખીએ તો તે દૂષિત થવાની સંભાવના રહે છે. અને ધાતુની કોઈ પણ વસ્તુ આ દિશામાં રાખવી યોગ્ય ગણાતી નથી, એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં ન રાખવી. તો આજે આપણે વિડીયોમાં ચાવીઓ કઈ દિશામાં રાખી શકાય તે જાણ્યું. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, બીજાની સાથે શેર પણ કરો અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.